વડોદરાના મોજ મહુડા પાસે વડોદરા મહાનગરપાલિકાનું કચરાનું ડમ્પરનું અચાનક બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક ફરાર. વિગતે વાત કરીએ તો મહાનગરપાલિકા વડોદરાના ડમ્પર મોજ મહુડા વિશ્વામિત્રી બ્રિજ પર કોર્પોરેશનનું કચરાનું ડમ્પર કે જે ગાડીની અચાનક બ્રેક ફેલ થતા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ બંધ થયું હતું. ડિવાઈડર પણ તૂટી ગયા હતા તેવું નજરે પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એક્ટિવા ચાલક કમલેશ મેકવાન પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ચાલકનો અચાનક બ્રેક ફેલ થતા એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો. એક્ટિવા ચાલકે વડોદરા મહાનગરપાલિકાના કચરાનું ડમ્પર કે જે હાલતમાં વપરાતું હોવાનું જણાવ્યું હતું કે જેથી વાહન ચાલકો લોકોના જીવના જોખમમાં મુકાય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. ત્યારે વાહનોને મૂકી દેવા જોઈએ તેવો કંડમ વાહનોને મૂકી દેવા જોઈએ તેવું આક્ષેપ એક્ટિવા ચાલકે કરતા જણાવ્યું હતું અને સાથે જ અકસ્માતની જાણ પોલીસે કરતા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઓલરેડી શું છે કે આજે ઓલરેડી મારે આ રોડ થી મારે શું છે મારા કામ પર જવું. આ લોકો જે ડમ્પર જે છે જે માનો કે બગડેલું ડમ્પર છે અને ત્યાં આગળ શું છે કે વચ્ચે રસ્તા રિપેર કરીને પછી શું છે એ લોકો રિપેર કરતા શું હોય અને જેવું મારે આગળ આવું ને એ લોકો એમની કઈ બ્રેક એકદમ ગાડી છોડી બ્રેક ફ્રેશ થઈ ગઈ. હવે એ જગ્યાએ મારે અહીંયાથી આવું અને મારી ગાડી બિલકુલ બચી ગયું. એ જે એમણે શું સીધી પછી ગાડી આ બાજુ ખાધી જો એ બાજુ વાળી હોત એ બાજુ પણ સીધી આ બાજુ પણ હું ત્યાં આગળ જતા બચી ગયો. મારું કહેવું શું છે કોર્પોરેશનની એક જ વસ્તુ છે કે જો તમે આજે નાગરિકની આવી રીતે તમારી આ જે ગાડીઓ તમે આવી રીતે જે કોન્ટ્રાક્ટ તમે સોંપો છો એ કોન્ટ્રાક્ટ વાળાને તમે શું છે કે તમે આવી રીતે ઇનકમ્પ્લીટ ગાડી તમે આપશો તો નાગરિકોની સુરક્ષા શું? આજે નાગરિકો કોણ એની અંદર? તમે તમારી જગ્યાએ જ્યાં આગળ બેઠા છો તમે સેફ બેઠા છો પણ અમારા જેવા નાગરિકો જે આજે હાલની અંદર શું છે આ રીતે અત્યારે જે કામ કરવા જવાનો સમય છે અને એ સમય દરમિયાન જો એ લોકો આજે ઇનકેસ પોતાના ગુજર માટે ચાલતો હોય અને તમે તમારા અવ્યવસ્થાના કારણે આવી જે ઇનકમ્પ્લીટ ગાડી કોર્પોરેશનની અંદર જેવી તેવી કંડમ હાલતની અંદર આ રીતે કામ માટે આપશો તો બીજાના જીવના જોખમનું શું? એક બાજુ એવું ચાલે છે કે કંડમ ગાડીઓ બાજુ મૂકી દેવાની જ્યારે ગાડીઓ આવી વાપરે છે તો કેટલું જોખમ છે? પૂરેપૂરું જોખમ. જ્યારે તમને શું છે કે ઓલરેડી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા તમને શું છે ફાળવણી કરવામાં આવી છે સારી ગાડીઓ તમને તો બી તમે કયા હિસાબે તમે આવી કંડમ ગાડી યુઝ કરીને નાગરિકોને જીવ જોખમ મૂકો છો? મારું સરકારને ખાસ વસ્તુ એ કહે છે કયા હિસાબે તમે કોને તમારી એની પર તમે આ સરકાર એ કરી રહી છે કે તમે આવી ગાડી ચલાવવા માટે અનુમતિ આપો છો? કોર્પોરેશનના હું તો અધિકારીઓને કહું છું કે તમને આ રીતે પરમિશન આપવાનો અધિકાર તમને કોણે આપ્યો કે જીવના જોખમની અંદર માણસો નાગરિકોને તમે જીવ જોખમ લો છો? મારો બિલકુલ આ બચાવ થયો. મારો આજે ઇનકેસ બચાવ મારો ઈશ્વર દ્વારા મારા પરમેશ્વર દ્વારા મારો બચાવ થયો છે. બાકી આ જગ્યાએ મારો અત્યારે નાશ હોત અને છોકરાઓ આવતા જતા પણ બચી ગયા.